નમસ્કાર, હું હસ્મિતા વડોદરા વોઇસના તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આ વર્ષે એપ્રિલ મહિનાની 21મી તારીખે પોપ ફ્રાન્સિસ, જે ખ્રિસ્તી ધર્મના વડા ધર્મગુરુ કહેવાય છે, તેમના જ્યારે તેઓ અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા તે સમયે આખું વિશ્વ જાણે હિપકે ચડ્યું હતું અને તેમના જીવન વિશે આજે આપણે જાણવા માટે એકત્રિત થયા છે. જ્યારે પોપ ફ્રાન્સિસ મૃત્યુ પામ્યા ત્યારે સમગ્ર વિશ્વમાં એક જ પ્રશ્ન હતો કે હવે આ હોદ્દા ઉપર કોણ આવશે, અને વિશ્વભરમાં ખ્રિસ્તી ધર્મ અને જે બિન ખ્રિસ્તીઓ પણ છે તેમને માટે પ્રેમ અને શાંતિનો જે સંદેશ છે તે કોણ આપશે. અત્યારે વડોદરા વોઇસ ન્યૂઝ ચેનલ ઉપર હું હસ્મિતા ફાધર અનિલ સેવરીન સાથે જોડાઈ રહી છું. ફાધર અનિલ સેવરીનનો આપણે ટૂંકમાં પરિચય મેળવીશું. હું અનિલ સેવરીન, કેથોલિક પુરોહિત, જેસુઇટ ઈસુ સંઘનો હું સદસ્ય છું. હાલમાં હું સેવાસી ખાતે છું, પણ મારું કામ લગભગ ધાર્મિક ક્ષેત્રે, આધ્યાત્મિક ક્ષેત્રે રહ્યું છે. આ ચેનલમાં આવતા હું ખરેખર ખૂબ જ ખુશી અને આનંદની લાગણી અનુભવું છું. થેન્ક યુ સો મચ ફાધર. તો ચેનલ ઉપર હું આપનું વડોદરા વોઇસ થકી હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે ફાધર પોપ ફ્રાન્સિસ જે આપણી મધ્ય અત્યારે નથી, અને હાલમાં પોપ લિયો તેમના સ્થાને આવ્યા છે, ત્યારે પોપ ફ્રાન્સિસના જીવન વિશે થોડુંક જાણકારી જે છે અમારા દર્શક મિત્રોને, ખાસ કરીને આપણા જે ખ્રિસ્તી ભાઈ બહેનો ને છતાં નોન ખ્રિસ્તી ભાઈ બહેનો છે એ લોકોને પણ આપવા ઈચ્છીશ. તો તેમના જીવન વિશેની થોડીક વાત કરીશું. તો સૌપ્રથમ તો પોપ ફ્રાન્સિસ કોણ હતા, તેમનું બાળપણ, તેમનો જન્મ અને તેમના જીવન વિશે આપ જણાવશો ફાધર? શ્યોર. પોપ ફ્રાન્સિસ, એમનું મૂળ નામ જ્યોર્જ મારિયા બર્ગોલિયો. તેઓના માતા પિતા મૂળ ઇટાલીના, પરંતુ મુસોલિની સરમુખત્યાર એના ત્રાસમાંથી છૂટવા માટે તેઓ અર્જેન્ટાઇન ભાગી ગયા હતા, અને ત્યાં આ જ્યોર્જ મારિયા બર્ગોલિયોનો જન્મ થાય છે. એમનું બાળપણ ત્યાં જ વીતે છે. એમણે માધ્યમિક અભ્યાસ ત્યાં કર્યો, ઉચ્ચ માધ્યમિક અભ્યાસ કર્યો. એમણે સ્નાતક ડિગ્રી પણ ત્યાં પ્રાપ્ત કરી, નોકરી કરી વગેરે. એમનો હંમેશા વિષય રહ્યો છે ધાર્મિકતા. મેં સાંભળ્યું હતું અને વાંચ્યું પણ હતું કે તેઓ જ્યારે 16 વર્ષના હતા ત્યારે એક કેથીડ્રલ, એટલે જે મોટું ચર્ચ ગણાય, ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં એમને હંમેશા એક અનુભવ થતો કે કોઈ એમને ખેંચી રહ્યું છે. સમજતા નહોતા કે આ શું થઈ રહ્યું છે. તેઓએ કદાચ પોતાનો ભ્રમ માન્યો કે હેલ્યુસિનેશન માન્યું, પણ પાછળથી એમને થયું કે ના, આ ઘટનાને મારે સમજવી જોઈએ, અને તેઓ સમજી શક્યા કે પ્રભુ તેઓને બોલાવી રહ્યા છે. ઓકે, તો ફાધર બાળપણથી જ એક ખૂબ જ ધાર્મિક વ્યક્તિત્વ ધરાવતા હતા, અને જ્યારે પણ જેમ ફાધરે કીધું તેમ ચર્ચ પાસેથી પસાર થતા ત્યારે તેમને એવું લાગતું કે કોઈક ખેંચી રહ્યું છે, અને કદાચ તે જ તેમના માટે પ્રેરણારૂપ બન્યું હશે. તો ફાધર, તમે જેમ જણાવ્યું એમ બાળપણથી તેઓ ધાર્મિક હતા અને ધાર્મિકતા તરફ તેમના મૂળિયા જે હતા એ વળેલા હતા. તો એમના જીવનમાં આગળ સંન્યાસી બનવાની એમને પ્રેરણા જે મળી એના વિશે થોડીક વાત કરશો? આ જે ઘટના 16 વર્ષની ઉંમરે બની એ એમના માટે જીવનમાં વળાંક લાવનારી હતી. તેઓએ નક્કી કર્યું, જ્યારે સમજાયું કે પ્રભુ એમને કોઈ કામ માટે બોલાવી રહ્યા છે, અને પછી તેઓ એ ઈસુ સંઘમાં જોડાય છે. ઈસુ સંઘમાં લગભગ 13 વર્ષની તાલીમ બાદ એમને પુરોહિત દીક્ષા આપવામાં આવે છે, અને આ સમય દરમિયાન તેઓએ ફિલોસોફીનો અભ્યાસ કર્યો, થિયોલોજીનો અભ્યાસ કર્યો, અને આ અભ્યાસ દરમિયાન પણ તેઓનું શિક્ષણ કાર્ય તો ચાલુ જ હતું. તેઓ શિક્ષણ કાર્ય કરી રહ્યા હતા, અને દીક્ષા પછી તેઓ પોતાના વતન અર્જેન્ટાઇનમાં આવે છે, અને એમનું કામ લોકો વચ્ચે ચાલુ રહે છે. જ્યારે તેઓ
5 વર્ષની સેવાઓ આપે છે અને પછી અમારી જે છેલ્લી તાલીમ ગણાય ઈસુ સંઘમાં ટર્ચનશીપ, તેઓ ટર્ચનશીપમાં જાય છે અને એ તાલીમ પછી એમની નિમણૂક અર્જેન્ટાઇન પ્રોવિન્સના પ્રાંતપતિ એટલે કે પ્રોવિન્શિયલ તરીકે થાય છે. ઓકે, તો ખૂબ જ ટૂંકા ગાળાની અંદર તેમણે નક્કી કર્યું અને તેમણે દીક્ષા લીધી. ઈસુ સંઘી ફાધર તરીકે તેઓ જોડાયા. તો ફાધર સંન્યાસી તેઓ બન્યા એ સમયગાળા દરમિયાન એમની જે અંગત પરિસ્થિતિ હતી એના વિશે આપને અગર કોઈ જાણ હોય તો તમે પ્લીઝ અમને જણાવશો. અસ્મિતાબેન, પ્રશ્ન મારા માટે ખૂબ ભારે છે, કારણ કે પ્રોવિન્શિયલ તરીકે અને પછી રેક્ટર તરીકે એમનો જે સમય હતો એ ઘણો જ વિવાદાસ્પદ હતો. કારણ કે આપણે અર્જેન્ટાઇનની એ સમયની પરિસ્થિતિ એને જોવી રહી. ત્યારે સરમુખત્યારશાહી એક હતું, સત્તા ચાલતી હતી, મિલિટરી શાસન, પોલીસ શાસન ચાલતું હતું. અર્જેન્ટાઇનમાં બધા જ ખ્રિસ્તીઓ છે અને છતાં એ ખ્રિસ્તીઓ ના ભાગલા પડ્યા છે ધનવાન અને ગરીબો. અને સ્વાભાવિક છે ધનવાનોની સંખ્યા ઓછી હોય અને આ ઓછા લોકો બહુમતીવાળા ગરીબોનું શોષણ કરતા હતા. આ સમયમાં જે સરમુખત્યાર પોલીસ શાસન કે પછી આપણે એકતું શાસન કહીએ, કોઈ સરકાર વિરોધી અવાજને લોકો સાંખી શકતા નહોતા. જે કોઈ અવાજ ઉઠાવે એ લોકોને સામ્યવાદી કે ડાબેરીવાદી ગણવામાં આવતા અને એ લોકો અદૃશ્ય થઈ જતા. એટલું જ નહીં, એ સમયમાં લગભગ 30,000 લોકો અદૃશ્ય થઈ ગયા હતા અને ક્યાં ગયા, શું થયું, હજી સુધી લોકોને, દુનિયાને ખબર નથી. આ સમયમાં 2 પુરોહિત પણ અદૃશ્ય થઈ ગયા હતા. અને શું થયું, આ આરોપ પ્રોવિન્શિયલ ઉપર મૂકવામાં આવ્યો હતો અને એ સમયના પ્રોવિન્શિયલ હતા જોર્જ મારિયા બર્ગોગ્લિયો. આ સમયમાં એમની ઉપર એક આરોપ હતો કે તેઓ લગભગ સરકાર સાથે છે, ધનવાનો સાથે છે અને જે લોકો ડાબેરી પક્ષના હતા, અમારા ઈસુ સંઘમાં પણ વિવિધ વિચારધારાઓ વાળા અમે છીએ અને એ સમયમાં આ 2 વિચારધારાઓ બહુ મુખ્યત્વે હતી. એક વિચારધારા બીજી વિચારધારાની સાથે બિલકુલ અસહમત હતી અને એક જાતનું વૈમનસ્ય પણ ખરું. અને આ સમયમાં એ પોપ માટે અઘરું હતું બંને પક્ષોને સાથે લાવવા માટે. અને જ્યારે એમનો 6 વર્ષનો કાર્યકાળ પૂરો થાય છે અને પછી એમને રેક્ટર તરીકેની પણ જવાબદારી આપવામાં આવે છે, ત્યારે એમનો મોટામાં મોટો આરોપ હતો કે ઈસુ સંઘમાં તેઓએ ભાગલાવાદીનું કામ કર્યું છે. ભાગલામાં ઈસુ સંઘને એ પ્રોવિન્સને ફેરવી દેવામાં આવ્યું છે. હવે મુખ્ય બાબત આ છે જે આંચકો લાગે સામાન્ય જનોને. તેઓને એક્ઝાઇલમાં મોકલી દેવામાં આવ્યા હતા. એક્ઝાઇલ એટલે દેશ નિકાલ, પરંતુ હું કહીશ કે એમને અજ્ઞાતવાસમાં મોકલી આપવામાં આવ્યા હતા, જ્યાં તેઓ સક્રિય જીવન જીવી શકતા નહોતા, જ્યાં તેઓ લોકોની સ્વતંત્રપણે મુલાકાત લઈ શકતા નહોતા, ન તો લોકો એમની સ્વતંત્ર રીતે મુલાકાત લઈ શકતા. અને આ સમય એમના માટે અઘરો અને કપરો હતો. પણ આ સમયમાં એક એવી વ્યક્તિનું નિર્માણ થયું જેને આપણે પોપ ફ્રાન્સિસ તરીકે ઓળખીએ છીએ, કરુણાનો ચહેરો ઓળખીએ છીએ, ભગવાનની પ્રતિમૂર્તિ રૂપ આપણે એમને માનીએ છીએ. થેન્ક યુ સો મચ ફાધર. તો આ જાણકારી ખરેખર અમારા માટે ખૂબ જ નવી હતી એવું કહી શકાય કે ફાધર જ્યારે સંન્યાસી હતા તે સમયે પોપ બનવા સુધીના તેમના જીવનમાં ઘણી બધી પરિસ્થિતિઓનો તેમણે સામનો કર્યો છે. અજ્ઞાતવાસ, જેમ તમે ફાધર કહ્યું કે તેમને એક્ઝાઇલમાં મૂકવામાં આવ્યા હતા, દેશ નિકાલ જેને આપણે સામાન્ય ભાષામાં કહી શકીએ. અને આવા પડકારો ખેમી અને તેઓ પોપની તકતી સુધી પહોંચ્યા છે. તો જે પોપ બન્યા તે સમયનો સમયગાળો અને સાથે સાથે પોપ બન્યા તે સમય, અગર જો સંન્યાસી પણ એમનું જે જીવન હતું તેમાં જ આટલા પડકારો હતા તો બટ ઓબ્વિયસ છે કે પોપ બન્યા તે સમયે પણ એમનું જીવન જે હતું એ પડકાર રૂપી જ હશે. તો પોપ બન્યા અને એ સમયના તેમનું જીવન અને તેમના પડકારો વિશે અમને જણાવશો. અસ્મિતાબેન, એમના પોપ સમય પહેલા એક
બિશપ તરીકેનો જે સમયગાળો હતો એના વિશે હું પણ તમને વાત કરવા માંગુ છું. ખૂબ જ અગત્યનું છે. મેં કહ્યું તેમ લગભગ 23 મહિના સુધી તો એ અજ્ઞાતવાસ વેઠ્યો હતો, જ્યાં તેઓ સંપૂર્ણ એકલા હતા. એ સમયમાં એમના જીવનમાં જે પરિવર્તન આવ્યું છે એ માનવવાદી બન્યા, પ્રભુ તરફ ઢળ્યા. અને પ્રભુ એટલે આપણો જે ક્રિયાકાંડી ભગવાન છે એ નહીં, જીવતો જાગતો આપણી સાથે રહેતો ભગવાન, એમને દર્શન થયા અને એક સંબંધ બંધાયો આ ભગવાન સાથે, આ પ્રભુ સાથે, આ ઈશ્વર સાથે, જે ખૂબ જ માનવ જેવો છે. માનવની બધી જ પરિસ્થિતિમાં એ રહેતો ભગવાન છે, માનવની બધી જ લાગણીઓ અનુભવતો આ ભગવાન છે. એના દર્શન પછી એમનામાં ગજબનું પરિવર્તન આવે છે. એટલું જ નહીં, એ સમયમાં એક મોટામાં મોટો ચમત્કાર થાય છે. ખૂબ જ એવી ઘટના જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે કે એમને બિશપ બનાવવામાં આવ્યા, અર્જેન્ટાઇનમાં બિશપ. અને જ્યારે તેઓને બિશપ બનાવવામાં આવ્યા ત્યારે પ્રોવિન્શિયલ તરીકેના આ જોર્જ મારિયા બર્ગોલિયો અને બિશપ જોર્જ મારિયા બર્ગોલિયો, એમના વચ્ચે આબ અને જમીન જેટલું અંતર હતું. આ જે બિશપ છે એ બિશપ એ ટ્રાવેલ કરતા હતા પોતાની ગાડીમાં નહીં, લોકો સાથે ગાડીઓમાં, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં. તેઓ બહુ ભપકાદાર વસ્ત્રો પહેરતા નહીં, તેઓનું જીવન બિલકુલ સાદું બની ગયું હતું. એ ત્યાંના આપણે ચાલીઓમાં કહીએ કે ઝૂંપડપટ્ટીમાં કહીએ, ત્યાં અવારનવાર જતા. હવે એમની ભાષા પણ બદલાઈ ગઈ હતી. પુરોહિતો, તમને ખબર હશે કે ખ્રિસ્તી ધર્મમાં, કેથોલિકોમાં પવિત્ર પાણી છાંટવામાં આવે છે કે જેથી એ જગ્યા પવિત્ર બને, એ જગ્યામાં જે કંઈક અશુદ્ધ શક્તિઓ છે એ ત્યાંથી ભાગી જાય. તો એ તેઓના પુરોહિતોને કહેતા, એમના ધર્મ પ્રાંતના પુરોહિતોને, કે આ જે ક્રિયા તમે કરો છો પવિત્ર પાણી છાંટવાની, ખૂબ જ સારું, એની સામે વિરોધ ના હોઈ શકે, પણ મારી ઈચ્છા છે કે મારા પુરોહિતો જુએ કે એ ઝૂંપડપટ્ટીમાં જે નળની પાઇપો છે ત્યાં પાણી આવે છે કે નહીં, અને જો પાણી ના આવતું હોય તો તમે એના માટે કંઈક કરશો. એ પુરોહિતનું ધાર્મિક આધ્યાત્મિક કામ છે. તેઓ ગરીબોના પક્ષે બોલ્યા, ગરીબોના પક્ષે રહ્યા, અને જ્યાં જ્યાં અન્યાય છે એ અન્યાય સામે એમણે અવાજ ઉઠાવ્યો. સરકારી નીતિઓ અને રીતિઓ એનો પણ તેઓએ સખત શબ્દોમાં વિરોધ કર્યો. અને આમ જે નવું વ્યક્તિત્વ ઊભું થયું હતું અને જે નવા બિશપ બન્યા હતા, જે સામાન્ય લોકો સમજી શક્યા નહોતા કે આ એ જ જોર્જ મારિયા બર્ગોલિયો છે, કે આ કંઈક જુદી વ્યક્તિ છે, એકદમ જુદી વ્યક્તિ. પછી કાર્ડિનલ પહેલા એમને આર્ચ બિશપ બનાવવામાં આવ્યા, આર્ચ બિશપ પછી એમને કાર્ડિનલ બનાવવામાં આવ્યા. પણ એક જુદા વ્યક્તિ તરીકે, એકદમ સીધું સાદું જીવન જીવતી, ગરીબાઈનું જીવન જીવતી આ વ્યક્તિ હતા. લોક કેન્દ્રિત હતા. લોકોના પ્રશ્નો અને સમસ્યાઓ એમને હૈયા હતા, અને એ સમસ્યાઓ કેવળ હૈયામાં નથી રાખી, હોઠે પણ લાવીને એમણે જાહેરમાં એને વ્યક્ત કરી છે. અને જેના કારણે એમનો જે સમય હતો એ વિવાદાસ્પદ રહ્યો હતો, પણ સાથે સાથે એક આશા લાવનારો સમય હતો. થેન્ક યુ સો મચ ફાધર. તો દર્શક મિત્રો, આપણે જેમ જાણ્યું તેમ કે એમનું જે જીવન હતું તે માત્ર ને માત્ર જે કહેવાતી ખોટી ક્રિયાકાંડોવાળી ધાર્મિકતાવાળું નહોતું, પરંતુ ધર્મ જે સિદ્ધાંતો ઉપર નભેલો છે, પ્રેમ, શાંતિ, દયા, સેવા, આ દરેકે દરેક ગુણ ફાધરે અપનાવ્યા હતા. અને જેમ આપણે જાણ્યું તેમ કે ગરીબ ઝૂંપડપટ્ટીવાળી જગ્યા છે, જ્યાં પીવાના પાણીની સમસ્યા છે, અને તેમની સાથેના જે અન્ય પુરોહિતો છે પવિત્ર પાણી છાંટે, પરંતુ જ્યાં પીવાના પાણીની વ્યવસ્થા ના હોય ત્યાં ખરેખર આશીર્વાદથી નહીં પરંતુ સેવાના અને દયાના કાર્યથી જ આપણે લોકોને ખરેખર પવિત્ર પાણીનો છંટકાવ કરી શકીએ, તેમની મદદ કરી શકીએ. અને એ ખરેખર ખૂબ જ મોટો ધર્મ સંદેશ છે. આજના યુવાનો, હું જોઉં છું ફાધર, કે ઘણી વખત એવું થાય છે કે સંન્યાસીઓ હોય અથવા તો જે આવા પુરોહિતો હોય તેમની વાત બહુ
બહુ જલ્દી સાંભળતા નથી અથવા તો તેમના જીવનને અનુસરતા નથી, કારણ કે આજના સંન્યાસો ઘણી બધી હદે એવી રીતે જોવા મળે છે કે તેઓ મોટી મોટી ગાડીમાં ફરતા હોય, મોંઘાદાટ કપડાં પહેરતા હોય, મોંઘીદાટ ઘડિયાળો મેં પોતે એમના હાથમાં જોઈ છે, મોંઘાદાટ ચપ્પલ પહેરતા હોય, રહેણી કરણી રહેન સહેન દરેક વસ્તુ એવી હોય કે એક યુવાન તેને અનુસરવું હોય તો એ સંન્યાસી તરીકે કઈ રીતે અનુસરે. ને તમે જે આ વાત કરી એ ઉપરથી ખરેખર અમારા યુવાન મિત્રોને અને ખાસ કરીને જે સંન્યાસી છે તેમના માટે પણ એક ખૂબ જ મોટી વાત છે. તો આ સાથે બીજું ફાધર હું એવું જાણવા માંગીશ કે તેમનું જીવન આટલું સરસ હતું, પોપ બન્યા પછી એમને ઘણા બધા પડકારો પણ થયા હશે, એ પડકારોની થોડીક વાત અને સાથે તેમનું જે જીવન હતું તેમના જીવનના મૂલ્યો અને તેમનો જીવન સંદેશ. બેનેડિક્ટ 16 જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે નવા વડા ધર્મગુરુ માટે વેટિકનમાં એક કાર્ડિનલોની બેઠક યોજાઈ છે, 2-3-4 દિવસ, ઘણી વખતે લાંબા સમય સુધી. અને જ્યારે એમનું નામ પોપ તરીકે, વડા ધર્મગુરુ તરીકે બહાર આવ્યું ત્યારે અસ્મિતા, તમે નહીં માનો, એક આનંદની લાગણી હતી, સાથે એક નવાઈ હતી, લોકોને એક જાતનો આઘાત હતો કે આ વ્યક્તિ કેવી રીતે પોપ બની શકે. અને મેં સાંભળ્યું હતું એ પ્રમાણે એ સમયમાં ઘણો બધો ગણગણાટ પણ થયો હતો અર્જેન્ટાઇન એમના દેશમાં. ઈસુસંગી 2000 વર્ષમાં પહેલા ઈસુસંગી વડા ધર્મગુરુ એટલે કે ચર્ચના જે ગાદીપતિ કહેવાય એ ગાદીપતિ હતા. અમે ઈસુસંગીઓ જે સંન્યાસી સંઘ છે તેઓ ક્યારે પણ ધર્મસભામાં એટલે કે ચર્ચમાં મોટા પદો ગ્રહણ કરતા નથી. અમારું કામ સત્તાનું નથી, સેવાનું છે, અને આવા પદોને હંમેશા અમે ઠુકરાવીએ છીએ. અને અમની પસંદગી જ્યારે કરવામાં આવી ત્યારે ઈસુ સંઘ માટે પણ આ એક ખૂબ જ નવાઈ ભરી બાબત હતી. ઈસુસંગી પહેલા સામાન્ય રીતે યુરોપમાંથી આ વડા ધર્મગુરુની નિમણૂકો કરવામાં આવે છે, ચૂંટવામાં આવે છે. આ પહેલા પોપ હતા જે પોપ અમેરિકાના, દક્ષિણ અમેરિકાના હતા. સામાન્ય રીતે ઇટાલી અને અન્ય યુરોપિયન દેશોમાંથી વડા ધર્મગુરુ બનતા હોય છે. અને આ એક બીજો લોકો માટે નવાઈ ભરી બાબત હતી, આંચકા ભરી બાબત હતી કે યુરોપની બહારના કોઈ વ્યક્તિ વડા ધર્મગુરુ બની શકે ખરા. તો આ સમયમાં જ્યારે અમને આ પદ આપવામાં આવ્યું ત્યારે અમને જાહેરમાં પહેલા દર્શન આપ્યા ત્યારે એક ઘટના બની. આઈ થિંક એને હું ઇવેન્ટ કહીશ, ઘટના કહીશ. કેમ? કારણ કે અમે જાહેરમાં દર્શન આપતા કહ્યું હતું કે મારા માટે પ્રાર્થના કરતા રહેજો. એક આટલો આગેવાન, 2 કરોડ લોકોનો સંપ્રદાય છે, એ સંપ્રદાયનો આગેવાન કહે છે મારા માટે પ્રાર્થના કરતા રહેજો, મારે તમારી પ્રાર્થનાની જરૂર છે. એટલું જ નહીં, શરૂઆતના દિવસોમાં એક રિપોર્ટરે એમને પ્રશ્ન કર્યો હતો કે વડા ધર્મગુરુ ફ્રાન્સિસ, તમે કોણ છો? આ ફ્રાન્સિસ કોણ છે? અને એમણે જે વિધાન કર્યું હતું એ વિધાન મારા હૃદયમાં અને લોકોના હૃદયમાં સોંસરું ઉતરી ગયું હતું. આટલો મહાન માણસ કહે છે કે હું એક પાપી છું, આઈ એમ અ સિનર. એની નમ્રતા જુઓ કે આ પદ ગ્રહણ કરવાથી હું માનવ મટી જતો નથી, માનવ નબળાઈઓમાંથી હું મુક્ત નથી, અને માનવ નબળાઈઓની સાથે પણ પ્રભુ મારો ઉપયોગ કરવા માગે છે. તો મારા મનમાં કેવળ પ્રભુ પ્રત્યે અને તમારા પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી છે, બસ. ઓકે, તો તેઓ ખૂબ જ એક માનવ પ્રેમી અને તેમના જીવનનો જે સંદેશ હતો તે પણ એવો જ હતો કે હું એક માનવ છું અને મારે માનવ કલ્યાણ માટે જ કામ કરવાનું છે. તો ખૂબ જ સુંદર તેમનું જીવન રહ્યું ફાધર, આપે ખૂબ જ સુંદર રીતે અમને જણાવ્યું. તો ખાસ કરીને મારે તમને થોડોક અંગત પ્રશ્ન પણ કરવો છે કે ફાધર અનિલ સેવરિન માટે પોપ ફ્રાન્સિસ કોણ હતા?
હજી થોડી માહિતી હું આપવા માંગુ છું. આ પોપ એમનામાં મેં જે જોયું છે અને લોકો જેનાથી પ્રભાવિત થઈ છે, દુનિયા પ્રભાવિત થઈ છે, એક તો એમની સાદગીભર્યું જીવન. એ પોપના મહેલમાં રહ્યા નથી. એમણે મહેલ છોડીને પસંદ કરી છે 2 રૂમનો એક અપાર્ટમેન્ટ, 2 રૂમના અપાર્ટમેન્ટમાં. અહીંયા પણ મોટી ગાડીઓ એમણે પસંદ કરી નથી. એક સામાન્ય એમ્બેસેડરને એમણે પસંદ કરી છે. તેઓ પોપ તરીકે કોઈ પદની એમણે પદ અને સત્તા સાથે સાંકળ્યું નથી. એમણે હંમેશા કહ્યું છે કે પોપ એ સેવા માટેનું પદ છે, એ સત્તા માટેનું પદ નથી. એમની ઘણી બધી બાબતો જે મને સ્પર્શી ગઈ છે, એમની સાદગી, એમની નમ્રતા, તેઓનો લોકો સાથેનો જે સંબંધ છે, સીધો સંબંધ, સામાન્ય રીતે વડા ધર્મગુરુઓ અને લોકો વચ્ચે, સામાન્ય લોકો વચ્ચે એક જાતનો સંબંધ નથી, સંવાદ નથી. આ પહેલા પોપ છે જે માળખાની બહારના પોપ હતા, જે લોકો સાથે સીધો સંવાદ બાંધતા હતા. અને એટલું જ નહીં, તેઓ સામાન્ય ઘરોમાં જતા, લોકોના ઘરે જતા, ઓચિંતી મુલાકાત લેતા અને લોકોને આશ્ચર્ય થતું કે આટલી મોટી વ્યક્તિ, આટલો મોટો ધર્મગુરુ અમારા દર્શન કરવા આવે છે, અમારા દર્શન કરવા આવે છે. એમને લોકોને નવાઈ પણ લાગતી. મને જે બાબત બીજી ગમી છે, એમણે વિધિ વિધાનોને મહત્વ આપ્યું છે કારણ કે પોપ છે, પણ સાથે સાથે એમણે જે બાબત કહી છે મને અગત્યની લાગે છે કે માનવ અગત્યનો છે, માનવ અગત્યનો છે, માનવ અગત્યનો છે. માનવ પહેલો, ધર્મ પછી. માનવ પહેલો, ક્રિયાકાંડ પછી. તમે કોઈ પણ ક્રિયાકાંડ અને ધર્મ માનવને ભોગે ના કરી શકો. અને આ જે બાબત હતી, માનવતાવાદી એમની બાબત હતી, માનવ એના કેન્દ્રમાં હતો. અને એટલા માટે એમને કરુણાના પોપ પણ કહેવામાં આવે છે, પોપ ઓફ મર્સી, પોપ ઓફ મર્સી. એમણે દયાની વાત કરી છે, એમણે પ્રેમની વાત કરી છે, એમણે ક્ષમાની વાત કરી છે, એમણે સેવાની વાત કરી છે. અને એમણે એક જે વિધાન કર્યું હતું એ મને બહુ અસર કરી ગયું છે અને મારા જીવનમાં પણ વળાંક લાવનારા વાક્ય હતું કે જો આપણી મુક્તિ થશે, આપણો બચાવ થશે, આપણે તો કેવળ આપણે બધા સાથે જ બચવાના છીએ અથવા સાથે મરવાના છીએ. કોઈ એવું માને કે મારી મુક્તિ શક્ય છે, મારી મુક્તિ, તો તમારી મુક્તિ બીજાની મુક્તિ સાથે જ થવાની છે, કારણ કે આપણે બધા એક જ બોટમાં છે, એક જ પરિવારના છે. અને જો મારે મુક્ત થવું છે તો બીજાની મુક્તિ વગર મારી મુક્તિ નથી, અને બીજાની મુક્તિ છે તો એ બીજાની મુક્તિ સાથે મારી પણ મુક્તિ છે. આપણે બધા જ એક જ બોટના છે. અને આ પાછળ એક જ સંદેશો છે, કરુણા. અને આ કરુણામય ચહેરો, ઈસુ કરુણા માટે જાણીતા છે અને એ પણ ઈસુનો ચહેરો બની રહ્યા, કરુણાનો ચહેરો બની ગયા. આ બધી બાબતો ખૂબ જ પ્રભાવિત કરનારી હતી મને અંગત રીતે, અને વિશ્વને પણ એક એવી વ્યક્તિ મળી છે જેણે ઈશ્વરના દર્શન કરાવ્યા છે, આ વ્યક્તિના રૂપમાં, વડા ધર્મગુરુ ફ્રાન્સિસના રૂપમાં. થેન્ક યુ સો મચ ફાધર. તો એક કરુણા અને માનવ ધર્મ ખરેખર શું છે, માનવીયતા શું છે, તેના એક પ્રતિમૂર્તિ કહી શકાય, તેના દર્શન આપણને પોપ ફ્રાન્સિસે કરાવ્યા છે. તો અત્યારે જ્યારે ધર્મને લઈ, જ્ઞાતિને લઈ અને સમગ્ર દેશભરમાં અને સમગ્ર દુનિયામાં અત્યારે જ્યારે યુદ્ધના વાદળો ફરી વળ્યા છે, તે સમયે જો પોપ ફ્રાન્સિસના જીવન ઉપરથી આપણે કોઈ માનવ સંદેશ અથવા તો વિશ્વ શાંતિ સંદેશ લેવો હોય તો એના વિશે ફાધર આપ થોડી વાત કરશો. આ પોપ વડા ધર્મગુરુ તો સર્વ ધર્મ સંભવમાં માનતા હતા. તેઓ સ્પષ્ટ હતા અને એમના અવારનવાર આપેલ સંદેશમાં એક બાબત સ્પષ્ટ બનતી હતી ખ્રિસ્તીઓ માટે કે આઈ એમ રાઈટ, આઈ એમ ગ્રેટર. આ ભાવના આપણે છોડવી રહી. આપણે બેસ્ટ છે, અમે બેસ્ટ છે, અમારો ધર્મ બેસ્ટ છે, આ ભાવના છોડવી રહી, કારણ કે પ્રભુ
વિવિધ માર્ગો દ્વારા આપણને સંદેશો આપતા રહે છે. પ્રભુ આપણને વિવિધ માર્ગો દ્વારા મળતા રહે છે. આપણને આ માર્ગ મળ્યો આપણા માટે ઉત્તમ છે, બીજાને બીજો માર્ગ મળ્યો તો આપણે એમનું પણ સન્માન કરવું જોઈએ. બધા જ ધર્મોનું, એમની શ્રદ્ધાનું, એમની જે અભિવ્યક્તિ છે ક્રિયાકાંડો, એનું પણ સન્માન થવું જોઈએ એવું સ્પષ્ટપણે માનતા. અને આ સંદેશો કેવળ ધર્મસભાના લોકો માટે જ નહોતો, બધા જ લોકો માટે. પણ એમણે જે સૌથી મોટી બાબત કરી છે એ સંવાદ સાધવાનું, બીજા ધર્મના લોકો સાથે સંવાદ સાધવાનું, બીજા ધર્મના ધર્મગુરુઓ અને આગેવાનો સાથે સંવાદ સાધવાનું. અને તેઓ એમને આમંત્રણ આપતા, તેઓ બીજા ધર્મના લોકો સાથે મળતા, ભેટતા. સામાન્ય રીતે વડા ધર્મગુરુ બીજા અન્ય ધર્મના લોકોને ભેટતા હોય, એમને આલિંગન આપતા હોય, એવી ઘટના ભૂતકાળમાં ખૂબ બની નહોતી. આ પોપ બધા જ ધર્મના આગેવાનોને ખૂબ જ પ્રેમપૂર્વક આમંત્રણ આપતા. તેઓ સર્વ ધર્મ પ્રત્યે સંવેદનશીલ હતા, સંભાવ રાખતા હતા. અને એમની જે સમજ હતી એ બંધિયાર ભગવાનની નહોતી. એમની પ્રભુની જે કલ્પના હતી, પ્રભુના જે દર્શન હતા, એક એવો પ્રભુ એ વિવિધ માર્ગે આપણને મળતો રહે છે. અને જો વિવિધ માર્ગો એ મળતો હોય તો વિવિધ માર્ગોનું પણ આપણે સન્માન કરવું જોઈએ, આદર કરવો જોઈએ. ઓકે, તો ફાધર, આપણે સર્વધર્મ સંભાવના વિશે વાત કરી, પરંતુ જે પોપ ફ્રાન્સિસ હતા તેઓ માનવ કલ્યાણ માટે ખરેખર કામ કરતા હતા. તો સર્વધર્મ સંભાવ સિવાય દુનિયાની અંદર કયા કયા એવા મુદ્દાઓ છે કે માનવની કઈ કઈ એવી બાબતો છે કે જેના વિશે પોપ ફ્રાન્સિસે પોતાનું મંતવ્ય આપ્યું છે, જેના વિશે તેમણે કાર્ય કર્યું છે, તેના વિશે આપ જણાવશો? એક મુદ્દો છે ગરીબ લોકો, અને જે લોકો હાંસિયામાં છે, એ હાંસિયાના લોકોમાં ગરીબ દેશો અને ધનવાન દેશો વચ્ચે જે ખાઈ છે એના વિશે એમણે ખૂબ જ આકરી ટીકા કરી છે. એટલું જ નહીં, ધનવાન દેશો અને ધનવાન લોકોને સ્પષ્ટ એમણે હાકલ કરી છે કે આ ધન તમારું નથી, તમારા માટે નથી. તમને પ્રભુએ ધન આપ્યું છે, તમને ધનવાન બનાવ્યા છે. એ વ્યક્તિ રીતે હોય, જૂથ, સમૂહ તરીકે, રાષ્ટ્ર તરીકે તમે એટલા માટે ધનવાન છો કે ગરીબ લોકોની તમે મદદે આવો, ગરીબ દેશોની તમે મદદ કરો. આ ગરીબો સિવાય શરણાર્થીઓ એમના હૃદયમાં રહ્યા છે. શરણાર્થીઓ એ યુદ્ધના કારણે જેઓએ દેશ છોડવો પડ્યો છે, એમના માટે એમણે બધા જ દેશોને આહ્વાન કર્યું છે કે પ્લીઝ શરણાર્થીઓને તમે આવકારો, એમને તમારા દેશમાં સ્થાયી કરો, એમને તમે સાચવો, એમને તમે આશરો આપો, એમની તમે બધાની જરૂરિયાત પૂરી પાડો. અને જે ધનવાન દેશો છે, યુરોપિયન દેશો છે, અમેરિકા છે, આ બધા જ દેશોને આગ્રહપૂર્વક કહ્યું હતું કે શરણાર્થીઓ આપણા ભાઈઓ અને બહેનો છે, જો તેઓને એમનો દેશ છોડવો પડે તેઓ કોઈ દેશ વગરના છે, તો આ દેશ વગરના લોકોને તમારા દેશમાં જગ્યા આપજો, સન્માનપૂર્વક જગ્યા આપજો, આદરપૂર્વક જગ્યા આપજો. આ સિવાય તેઓએ આતંકવાદ વિશે ખૂબ જ કડક શબ્દોમાં નિંદા કરી છે. તેઓ જ્યાં જ્યાં આતંકવાદનો લોકો ભોગ બન્યા છે, દેશો ભોગ બન્યા છે, આની ટીકા કરી છે. એમણે અવારનવાર કહ્યું છે કે હિંસા એ માર્ગ નથી, અહિંસા પરમો ધર્મ, અહિંસા આપણો ધર્મ છે. અહિંસા સાથે તમારે જે કંઈક પ્રતિકાર કરવા છે, બદલાવ લાવવો છે, ચેન્જ લાવવો છે, પણ એ અહિંસક માર્ગોમાં, હિંસા દ્વારા તમે તમારી વાત લોકો સાથે પહોંચાડી શકવાના નથી. આતંકવાદની અમણે ટીકા કરી છે. જ્યાં જ્યાં આતંકવાદના લોકો ભોગ બન્યા છે, તેઓએ એમની સહાનુભૂતિમાં એમના માટે તેઓ બોલ્યા છે. આતંકવાદ અને આતંકવાદીઓની અમણે આકરી ટીકા કરી છે. યુદ્ધની પણ એમણે ટીકા કરી છે કે યુદ્ધ એ શાંતિનો માર્ગ નથી, યુદ્ધ શાંતિનો માર્ગ નથી, અને યુદ્ધ દ્વારા સમૃદ્ધિ આવી ના શકે. યુદ્ધ એ માનવનો માર્ગ નથી, એ પશુનો માર્ગ છે. અને એટલા માટે એ અમેરિકા કે યુરોપના દેશો હોય કે એ આરબના દેશો હોય, એમણે
યુદ્ધની ટીકા કરી છે. જ્યાં જ્યાં યુદ્ધો થયા છે, યુક્રેન અને રશિયા વચ્ચે, ગાઝા અને ઇઝરાયલ વચ્ચે, અને જ્યાં આંતરિક યુદ્ધ થયા છે દેશમાં, ત્યાં પણ એમણે આ યુદ્ધની ટીકા કરી છે. સાથે સાથે આતંકવાદની પણ ટીકા કરી છે. પણ આતંકવાદને દૂર કરવા માટે યુદ્ધ એ સમસ્યા નથી, સંવાદ એ સમસ્યા છે, જાગૃતિ એ સમસ્યાનો ઉપાય છે, શિક્ષણ એ સમસ્યાનો ઉપાય છે, કોઈને સાંભળવાના, પ્રશ્નોને સમજવાના એ ઉપાય છે. યુદ્ધ અને હિંસા દ્વારા આપણે કશું જ પ્રાપ્ત કરવાના નથી. માત્ર ને માત્ર વિનાશને આમંત્રણ આપવાના છે. આપણો વિનાશ, બીજાનો વિનાશ, દેશનો વિનાશ, દુનિયાનો વિનાશ. તો ફાધર, યુદ્ધની વાત ચાલી જ રહી છે, તો અત્યારે તરોતાજા છે યુદ્ધ ભારત અને પાકિસ્તાન. તો ભારત અને પાકિસ્તાનનું આ જે યુદ્ધ થઈ રહ્યું છે, તે સમય દરમિયાન પોપ ફ્રાન્સિસ અગર જો હોત તો તેમનું મંતવ્ય શું હોત, તે આપ જણાવશો? જો પોપ ફ્રાન્સિસ હયાત હોત તો મને પૂરેપૂરી ખાતરી છે કે જે આતંકવાદનો હુમલો થયો છે એની અમે આકરી નિંદા, ટીકા, આલોચના કર્યા હોત. કારણ કે આતંકવાદ એ એક એવું દૂષણ છે, હિંસા ફેલાવે છે, જાનમાન એને ભક્ષણ કરે છે, માણસોને હાનિ પહોંચાડે છે, જાનની હાનિ પહોંચાડે છે. તેઓ ક્યારેય આ સાંખી શક્યા ના હોત. અને ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ ચાલ્યું છે એના વિશે પણ એમણે પોતાનો અભિપ્રાય સ્પષ્ટપણે જાહેર કર્યો હોત કે યુદ્ધ સિવાયના બીજા પગલાઓ એને તમે અજમાવી જુઓ, બધા જ પગલાઓ અજમાવી જુઓ. યુદ્ધ કોઈ કાળે શાંતિનો માર્ગ, સમાધાનનો માર્ગ હોઈ જ ના શકે. થેન્ક યુ સો મચ ફાધર. અને પર્યાવરણ આ સિવાય ફાધર જે પોપ ફ્રાન્સિસ હતા, તો તેમના પર્યાવરણ અંગે અને એના સિવાયના અન્ય મુદ્દાઓ જે છે માનવ કલ્યાણ અર્થે, તો એના અંગેના તેમના શું અભિપ્રાયો છે, તેના વિશે આપ જણાવશો? જ્યારે મેં કહ્યું કે આ કરુણામય પોપ છે, ઈશ્વરનો કરુણાનો ચહેરો, માનવ ચહેરો છે, અને વાત કરી સર્વધર્મ સંભાવ, યુદ્ધ વિશે, ગરીબો વિશે અને માર્જિનલાઇઝ વિશે, તો આ જે માર્જિનલાઇઝ ગ્રુપ છે, પીડિત ગ્રુપ કહેવાય, જ્યાં જ્યાં પીડિત ગ્રુપો છે, જેઓને હાંસિયામાં ધકેલી જ દેવામાં આવ્યા છે, એવી વ્યક્તિઓ હોય કે એવા સમાજો હોય કે એવા વર્ગો હોય, એમના વિશે એમના સ્પષ્ટ વિચારો હતા. તેઓએ હંમેશા કહ્યું છે કે સમલિંગીય, આપણે સેમ સેક્સની જે વાત કરીએ છીએ, આપણે જે લોકો આપણા લિંગના નથી એના વિશે બહુ ખરાબ બોલીએ છીએ, તે ત્રીજું લિંગ કહેવાય. નથી સ્ત્રી, નથી પુરુષ. આપણે એમના માટે જે શબ્દો વાપરીએ છીએ એ શબ્દો એ ગાઢ છે, આપણે તેઓને ઉતારી ના પાડી શકાય. તેઓ જે છે એના માટે તેઓ જવાબદાર નથી. તેઓ સમલિંગીય છે એ એમણે નક્કી કર્યું નથી, એમને આપવામાં આવ્યું છે. જો એમને આપવામાં આવ્યું હોય તો એમની ટીકા કઈ રીતે કરી શકાય? જ્યારે સમલિંગીય લોકોને જાકારો આપવામાં આવે છે, નિંદા કરવામાં આવે છે, એમને હળદૂત કરવામાં આવે છે, ત્યારે એમના પક્ષે આ પોપ બોલ્યા હતા, ભારપૂર્વક બોલ્યા હતા. એક પત્રકારે એમને પ્રશ્ન કર્યો હતો કે સમલિંગીય લોકો શું ભગવાનને પ્રાપ્ત કરી શકે? તો એમણે સ્પષ્ટ કહ્યું હતું કે ફક્ત જેઓ એક લિંગના છે, સ્ત્રી કે પુરુષો, એ જ ભગવાનના દર્શન કરી શકે, એ જ ભગવાનને પામી શકે? ના, આ લોકો પણ ભગવાનને પામી શકે, આ લોકો પણ આધ્યાત્મિક જીવન જીવી શકે, આ લોકો પણ એટલા જ આધ્યાત્મિક છે જેટલા સ્ત્રીઓ અને પુરુષો છે. સમલિંગીય પ્રત્યેની એમની સંવેદના જગ જાહેર છે. એમને બીજો પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે શું સમલિંગીય લોકો એક સાથે રહી શકે? તો એમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે એમને સાથે રહેવાનો અધિકાર છે. અને જે વાક્ય, જે સ્ટેટમેન્ટ, જે વિધાન એમણે કર્યું હતું એ તો ખૂબ જ પાવરફુલ, શક્તિશાળી વિધાન છે. એમણે કહ્યું હતું
હુ એમ આઈ ટુ જજ ધેમ? હું આ સમલિંગીય લોકોની નિંદા ટીકા કરનારો હું કોણ? હુ એમ આઈ? અને એમણે એક જાતનો પડકાર આપ્યો હતો કે આ લોકોને આપણે આપણા ભાઈઓ અને બહેનો સમજીને આદર અને સન્માન સાથે વ્યવહાર કરીએ, અને જેવા આપણને અધિકારો છે એવા અધિકારો, માનવ અધિકારો, મૂળભૂત અધિકારો એમને પણ મળવા જોઈએ. કદાચ મારું માનવું ને અર્થઘટન આ જ છે કે પોપ ફ્રાન્સિસ તેઓ ખૂબ જ સંવેદનશીલ હતા સમલિંગીય લોકોની સમસ્યાઓ અને પ્રશ્નો વિશે. અને આ સિવાય એક બીજો મુદ્દો મારે કહેવો છે, પર્યાવરણ. અત્યારે જે રીતે પર્યાવરણનો નાશ થઈ રહ્યો છે અને પ્રતિકૂળ જે અસરોમાંથી આપણે પસાર થઈ રહ્યા છે, એ સુનામી હોય, ધરતીકંપ હોય, એ વાવાઝોડા હોય, કે પછી દુકાળ હોય, સૂકો દુકાળ, લીલો દુકાળ અને ઘણી ધરતીકંપ, આ જે બધું થઈ રહ્યું છે એના મૂળમાં આપણે પર્યાવરણની રક્ષા કરી નથી. પર્યાવરણ સાથે સમન્વય રાખીને આપણે જીવ્યા નથી. તેઓનું સ્પષ્ટ માનવું છે કે આ પૃથ્વી એ આપણું કોમન હોમ છે, આપણું સહિયારું ઘર છે. આ સહિયારું ઘર હોય તો ઘરનો વિનાશ કોણ કરવાનું? એ માત્ર ને માત્ર મૂર્ખ લોકો જ એ ઘરનો વિનાશ કરે. આપણે આ કોમન હાઉસને, કોમન હોમને, આપણા સહિયારા ઘરને સાચવવાનું છે. અને એ ક્યારે શક્ય બનશે? પર્યાવરણની રક્ષા કરીને, પર્યાવરણની જાળવણી કરીને. અને આ પર્યાવરણ વિશે અમે ઘણા બધા લેક્ચરો આપ્યા છે, ભાષણો આપ્યા છે, પરિપત્રો લખ્યા છે. અને પર્યાવરણ એમના માટે ખૂબ જ મહત્વનો મુદ્દો હતો. પરંતુ આ બધા અવાજો અને પોપ ફ્રાન્સિસનો અવાજ પણ એ દબાઈ જાય છે. સ્વાર્થી લોકો એમને દબાવી દે છે, કારણ કે એમને પર્યાવરણમાં, કોમન હોમમાં, સહિયારા ઘરમાં, કે પછી એમને લોક કલ્યાણમાં, માનવજાતના વિકાસમાં, પૃથ્વીના વિકાસમાં રસ નથી. એમને રસ છે માત્ર ને માત્ર મૂડીમાં, પૈસામાં, મૂડીવાદમાં. થેન્ક યુ સો મચ ફાધર. તો પોપ ફ્રાન્સિસ એ ખરેખર એવું આપણે કહીએ કે ખ્રિસ્તી ધર્મના વડા ગુરુ, પરંતુ તે કહેવું થોડુંક ખોટું રહેશે. ખરેખર માનવ ધર્મ જે કહેવાય અને કરુણા, એના ખરેખર ગુરુ હતા, એના પ્રેરણાદાયી હતા તેવું આપણે કહી શકીએ. અને આવો વ્યક્તિ જ્યારે અત્યારે આપણી મધ્યે નથી, ત્યારે ફાધર અનિલ પાસે જ વાત કરતા એક વસ્તુ જાણવા મળી કે શબ્દ જો ભૂલી જવાય તો ચાલે, પરંતુ શબ્દ પાછળનો જે મર્મ છે અને તેનો જે અર્થ છે તે યાદ રાખવો જોઈએ. પોપ ફ્રાન્સિસ અત્યારે આપણી મધ્યે નથી, પરંતુ તેમના જીવનને અને તેમના આત્માને શાંતિ મળે તેની માટે જો ખરેખરી શ્રદ્ધાંજલિ હોય તો તેમના જીવનમાં જે આપણને કરુણા, માનવીયતા, દયા, પ્રેમ અને સેવા આપણને મળે છે, તે જો આપણે આપણા જીવનમાં ઉતારીએ તો ખરેખર તેમના માટે અને દરેક ખ્રિસ્તી અને બિન ખ્રિસ્તીના જીવનમાં એક ખરેખર શ્રદ્ધાંજલિ અને પાયારૂપ નિયમ, પાયારૂપ એક ગુણ બની રહેશે. તો અમારી સાથે ફાધર આ ચેનલ ઉપર જોડાવા માટે, ફાધર પોપ ફ્રાન્સિસના જીવન વિશે આટલી ઊંડાણપૂર્વક અમને જાણકારી આપવા માટે હું વડોદરા વોઇસ થકી હસ્મિતા પરમાર આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ ફાધર. અને અમારી સાથે જોડાઈ રહેવા અને આટલી સુંદર જાણકારી માટે હું વડોદરા વોઇસના પણ તમામ દર્શક મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું. વિશાલ ઠાકુર સાથે હું હસ્મિતા પરમાર, વડોદરા વોઇસ ન્યૂઝ, વડોદરા.